Okay, friends, once again, welcome back and a very good morning to everybody. I hope you all are safe, your family member, your parents, your friends, your relative are all safe, and you are enjoying this new era, this new way of learning. મિત્રો બહુ જ મજાની વાત છે, એકદમ અદ્ભુત કહી શકાય. અને આપણા જીવનની અંદર ખરેખર રિવોલ્યુશન, ક્રાંતિ આવી ગઈ. અસંખ્ય પ્રકારની ટેકનોલોજીની પાછળ આ બાબત જવાબદાર છે. હું વાત કરી રહ્યો છું વિદ્યુત ચુંબકીય તરંગોની. મિત્રો, ખૂબ જ માનવ જીવનના ઇતિહાસમાં, માનવીના ઉત્ક્રાંતિમાં જો કોઈ મહત્વની શોધો હોય, ક્રાંતિકારી શોધો હોય, તો એ પૈકીની આ એક શોધ છે. પણ આખું સિક્વન્સમાં છે. મિત્રો, તમે જુઓ તો પહેલા અને બીજું ચેપ્ટર છે ને, એ વિદ્યુત ભારો સ્થિર અવસ્થા, તમે આખે આખું દેખો મિત્રો, એકદમ એકદમ બહુ મજા. તમે જુઓ ને તો એકદમ અદ્ભુત. આખે આખું ફિઝિક્સ અત્યાર સુધી જે હતું ને, એ એકદમ સિક્વન્સમાં છે. એકે એક ટોપિક વન બાય વન ક્રાંતિ, ઉત્ક્રાંતિના જે ટેકનોલોજી અને ફિઝિક્સની જે ઉત્ક્રાંતિ છે એની સાથે સુસંગત છે. સૌ પ્રથમ પહેલા અને બીજા ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ભારોને સ્થિર અવસ્થામાં રાખ્યા. તો સ્થિર અવસ્થામાં જો કોઈ વિદ્યુત ભાર હોય તો એ માત્ર અને માત્ર પોતાની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. અને એ વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ નવો વિદ્યુત ભાર આવે તો એના ઉપર બળ પણ લગાડી શકે, વિદ્યુત સ્થિતિમાન પણ પેદા થાય. તો મિત્રો, સ્થિર અવસ્થામાં રહેલા વિદ્યુત ભારો સ્થિત વિદ્યુત ક્ષેત્ર પેદા કરે. તો પહેલા બે ચેપ્ટર સ્થિત વિદ્યુત શાસ્ત્ર સાથે સંકળાયેલા હતા. સ્થિર અવસ્થામાં કોઈ વિદ્યુત ભાર હોય તો એના વડે કોઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન ના થાય, માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. પણ ત્રીજા ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ભારોને ગતિ કરાવી. વિદ્યુત ભાર જ્યારે ગતિ કરે તો આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહ રચાયો છે તેમ કહેવાય. અને વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલી બધી બાબતો, એટલે કે અવરોધ, ડ્રિફ્ટ વેગ, પ્રવાહ ઘનતા અને વાહકતા વચ્ચેનો જે બરાબર સિગ્મા ઈ, વાહકતા વચ્ચેનો સંબંધ, ઓહમનો નિયમ, વિદ્યુત અવરોધોના શ્રેણી સમાંતર જોડાણો, વિદ્યુત કોષોના શ્રેણી સમાંતર જોડાણો, વિટસ્ટોન બ્રિજ, કિર્ચોફના નિયમો વગેરે વગેરે વગેરે, પોટેન્શિયોમીટર. તો થર્ડ ચેપ્ટરમાં વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલી વાતચીત આપણે એકદમ ડિટેલમાં ડિસ્કસ કરી. વિદ્યુત અવરોધના અલગ અલગ પ્રકારના જોડાણ માટે સમતુલ્ય અવરોધના અલગ અલગ કિસ્સાઓ પણ તમને એકદમ ડિટેલમાં જઈને શીખવાડ્યા. તો થર્ડ ચેપ્ટર આખું પ્રવાહ સાથે સંકળાયેલું હતું મિત્રો. પણ વિદ્યુત ભારની ગતિ થાય તો પ્રવાહ તો રચાય જ, પણ હારે હારે ગતિમાન વિદ્યુત ભાર બીજું શું પેદા કરશે? ચુંબકીય ક્ષેત્ર. ગતિમાન વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્ર પણ પેદા કરી શકે. તો મિત્રો, વિદ્યુત ભારની જ્યારે ગતિ થાય ત્યારે ચુંબકીય પ્રવાહની સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય. જો કોઈ વિદ્યુત ભાર ક્યુ વિદ્યુત ભાર વી વેગથી ગતિ કરતો હોય, તો તેના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે બાયો સાવરનો નિયમથી મેળવી શકીએ. બાયો સાવરનો નિયમ એવો છે કે કોઈ પ્રવાહખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0/4π IdL ના બદલે dx કહું છું, x દિશામાં ગતિ થતી હોય તો ક્રોસ r/r². ધેટ ઇઝ અનવિનો કે કોઈ પ્રવાહ I હોય તો તેના વડે રચાતું ચુંબકીય ક્ષેત્ર આના વડે આપી શકાય. પણ મિત્રો, તમને ખ્યાલ હશે કે હું પ્રવાહના બદલે dq/dt લખી શકું. યસ ઓર નો ફ્રેન્ડ્સ? હવે dx/dt તો શું થાય પાછું? વી કહેશે કે dx/dt શું થશે? વેગ. વેગ થઈ જશે. JEE ની અંદર આ વાત મેં કરી ચૂક્યો છું, પણ હવે એકદમ વધારે ડિટેલમાં કહું કે જો કોઈ ક્યુ વિદ્યુત ભાર
કોઈ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર, આ સૂક્ષ્મ વિદ્યુત ભાર ડીક્યુ માટે ડીબી, તો કુલ ક્યુ વિદ્યુત ભાર માટે ક્યુ વેક્ટર વી ક્રોસ વેક્ટર આર કેપ અપોન આર સ્ક્વેર. તો કોઈ ક્યુ વિદ્યુત ભાર જો વી જેટલા અચળ વેગથી ગતિ કરતો હોય તો તેના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું આ સૂત્ર છે. તો કોઈ ક્યુ વિદ્યુત ભાર વી વેગથી ગતિ કરે તો તેના સ્થાનથી આર સ્થાન સદિશ માટે, એટલે પોતાના પ્લેસથી આર સ્થાન સદિશ માટે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. એટલે મિત્રો એવું કહી શકાય કે ગતિમાન વિદ્યુત ભાર પોતાની વિદ્યુત ક્ષેત્રની સાથે ગતિમાન વિદ્યુત ભાર, જો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવું એ વિદ્યુત ભારનો પોતાની આંતરિક લાક્ષણિકતા છે. એટલે વિદ્યુત ભાર હોય તો પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર પેદા થાય. જેમ કે કોઈ દ્રવ્યમાન ધરાવતો પદાર્થ હોય. મિત્રો સાંભળજો મારી વાત, બહુ એકદમ મજા છે આજનું લેક્ચર, ખરેખર તમને મજા આવશે. સ્થિર અવસ્થામાં કોઈ વિદ્યુત ભાર હોય તો એ પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. આ એની આંતરિક લાક્ષણિકતા છે, એનો એક ગુણધર્મ છે. જેમ દ્રવ્યમાન હોય તો દ્રવ્યમાન પોતાની આસપાસ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન કરે. એ જ પ્રમાણે વિદ્યુત ભાર પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે એ એની નેચરલ, એની મૂળભૂત લાક્ષણિકતા છે. પણ જ્યારે વિદ્યુત ભાર ગતિમાન અવસ્થામાં આવે છે તો પ્રવાહ રચાય છે, અથવા ગતિમાન વિદ્યુત ભાર વડે ગતિમાન વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન, ગતિમાન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉપરાંત પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર પણ પેદા કરે છે. એટલે ગતિમાન વિદ્યુત ભાર જો હોય તો તે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉપરાંત ચુંબકીય ક્ષેત્ર પણ પેદા કરે છે. ગતિમાન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉપરાંત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. મિત્રો પણ આ સૂત્ર પરથી સ્પષ્ટ છે, આ જે મેં સૂત્ર જે હમણાં લખ્યું એના પરથી સ્પષ્ટ છે કે જો અચળ વેગથી ગતિ થતી હોય તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ સમય સાથે ના બદલાય. તમે જો વી અચળ હોય, જો વેગ અચળ હોય તો બાકી બધું તો ફિક્સ્ડ જ છે, જ રહેવાનું છે. તો મતલબ શું થયો? મતલબ ये हुआ કે અચળ વેગથી ગતિ કરતો વિદ્યુત ભાર અચળ વેગથી ગતિ કરતા વિદ્યુત ભાર વડે સમય સાથે બદલાતું ના હોય, સમય સાથે બદલાતું ના હોય તેવું વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે. તો મિત્રો અચળ વેગથી ગતિ કરતો હોય તો અચળ વેગથી ગતિ કરતો કોઈ વિદ્યુત ભાર હોય તો એવા સંજોગોમાં સમય સાથે બદલાતું ના હોય તેવું વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પણ આનો બીજો મતલબ એવો થયો કે જો વિદ્યુત ભાર પ્રવેગી ગતિ કરતો હોય, જેમ કે દોલિત ગતિ, તો મિત્રો પ્રવેગી ગતિ કરતો વિદ્યુત ભાર
સમય સાથે બદલાતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો પેદા કરે છે. જો પ્રવેગિત ગતિ કરતો કોઈ વિદ્યુત ભાર હોય તો સમય સાથે બદલાતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો પેદા કરે છે. અને આ સમય સાથે બદલાતા જતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર વડે જેના વડે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે. તો મિત્રો, શું આ આખી બાબત તમને સમજમાં આવ્યો? સ્થિર વિદ્યુત ભાર માત્ર સ્થિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. સ્થિર અવસ્થામાં વિદ્યુત ભાર હોય તો એ પોતાની આસપાસ માત્ર સ્થિત વિદ્યુત ક્ષેત્ર પેદા કરે. અચળ વેગથી ગતિ કરતો વિદ્યુત ભાર હોય તો પોતાની આસપાસ સમય સાથે ના બદલાતા હોય તેવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. પણ પ્રવેગી ગતિ કરતો કોઈ વિદ્યુત ભાર હોય તો તેના આસપાસ સમય સાથે બદલાતા જતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, જેના ફળ સ્વરૂપે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય. કઈ રીતે? તો એ વસ્તુ સાબિત કરી કોણે? મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે સાબિત કરી. તો સમય સાથે બદલાતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો વડે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય એ મેક્સવેલે સાબિત કર્યું. મેક્સવેલે એના માટે 4 કન્સેપ્ટનો ઉપયોગ કર્યો હતો. એ કયા કયા 4 કન્સેપ્ટ છે એની વાત આજે આપણે કરીશું. મેક્સવેલના સમીકરણો કયા કયા છે, ઉપરાંત મેક્સવેલે એક સ્થાનાંતર પ્રવાહ નામની ભૌતિક રાશિ પણ પિક્ચરમાં લાવ્યો. તો એ બધી વાત આજે કરવાની છે. પણ મિત્રો, ક્યાંથી ક્યાં પહોંચ્યા ખબર પડી તમને? આપણે વિદ્યુત ચુંબકીય તરંગોના નિર્માણ સુધી પહોંચ્યા. વચ્ચે આપણે એવું ભણ્યા હતા છઠ્ઠા ચેપ્ટરમાં કે ચેપ્ટર નંબર 4 પર આપણે અટક્યા હતા કે ભાઈ પ્રવાહ હોય તો એની આસપાસ કોઈ પ્રવાહધારિત તાર હોય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ત્યાં સુધી પહોંચ્યા. પછી આગળ વધીએ. ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે એવું ભણ્યા કે સમય સાથે બદલાતું જતું વિદ્યુત સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એટલે કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર. તો કોઈને યાદ છે મિત્રો, ચુંબકીય ફ્લક્સના ફેરફારથી કઈ કઈ વસ્તુ પેદા થાય? કોઈ કહેશે? વિદ્યુત ક્ષેત્ર, સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર હોય તો એના વડે 3-4 વસ્તુ પેદા થાય. નંબર EMF, પ્રેરિત EMF ઉત્પન્ન થાય. નંબર 2 વિદ્યુત પ્રવાહ, પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય જો બંધ ગાળો હોય તો. નંબર 3 પ્રેરિત વિદ્યુત ભાર આવે અસ્તિત્વમાં. અને નંબર 4 પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય. અરે યાદ કરો, આ જે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર છે ને, આ પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર સ્થિર વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર કરતા અલગ હતું. સ્થિત વિદ્યુત ક્ષેત્ર યાદ છે, સંરક્ષી બળ ક્ષેત્ર હતું. સ્થિર વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી બળ ક્ષેત્ર હતું. પરંતુ પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી નહોતું. એટલે મિત્રો, છઠ્ઠા ચેપ્ટરમાં આપણે એવું ભણ્યા કે સમય સાથે બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ અર્થાત ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર પેદા કરે. તો શું આનાથી ઉલટી પ્રોસિજર શક્ય છે? શું સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર પેદા કરી શકે છે? હા, સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર વડે વિદ્યુત ક્ષેત્ર પેદા થયું. પણ શું સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર શું ચુંબકીય ક્ષેત્ર પેદા કરી શકે? તો એનો જવાબ છે હા. સમય સાથે બદલાતા વિદ્યુત ક્ષેત્ર વડે પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો એ બાબતને સમજવા માટે સ્થાનાંતર પ્રવાહનો કન્સેપ્ટ લાવવો પડે. હું તમને હવે એવું સાબિત કરી આપીશ કે એમ્પિયર સર્કિટલનો નિયમમાં કંઈક પ્રોબ્લેમ છે. એ પ્રોબ્લેમનું સોલ્યુશન સ્થાનાંતર પ્રવાહ છે. અને એ સ્થાનાંતર પ્રવાહને કારણે જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, એ પણ સાબિત કરીશું. તો મિત્રો, હવે હું જે ટોપિક સમજાવું છું એ તમારા સિલેબસમાં નથી, પણ મને આમનામ ભણાવવાની મજા નહીં આવે. બહુ મસ્ત વસ્તુ છે મિત્રો. લિંક ના તૂટે, જરૂરી છે આપણા માટે ભણવાની. તો સ્થાનાંતર પ્રવાહ પણ આખું ભણીશું. હું જે બોલું છું એ ધ્યાનથી સાંભળજો. તો અત્યાર સુધી મેં જે સમજાવ્યું તમને સમજમાં આવ્યું મિત્રો?
યસ ઓર નો? Yes, sir. ઓકે, તો હવે હું તમને એવું સાબિત કરી આપીશ કે મેક્સવેલ ખરેખર આ સ્થાનાંતર પ્રવાહ લાવ્યો ક્યાંથી. મેક્સવેલ સ્થાનાંતર પ્રવાહ ક્યાંથી લાવ્યો એ હું તમને સમજાવીશ. તો મિત્રો, હવે જે મારો ટોપિક છે એ ટોપિક એ છે કે સ્થાનાંતર પ્રવાહ અને એમ્પિયર સર્કિટલ ના નિયમની ઉણપ. ઓકે, મિત્રો, આકૃતિની અંદર કેપેસિટરની બે પ્લેટ્સ દર્શાવી છે. આકૃતિમાં મેં છે ને કેપેસિટરની બે પ્લેટ દર્શાવી છે અને મિત્રો એની સાથે હું બેટરી જોડું છું. એની સાથે બેટરી જોડવામાં આવે છે. તો જેવી તમે સ્વિચ ઓન કરશો, મિત્રો, એટલે શું થશે કે આ જે પ્લેટ એ છે ને, પ્લેટ એ, ત્યાંથી ઇલેક્ટ્રોન, પ્લેટ એ માંથી ઇલેક્ટ્રોન બેટરીના ધન ધ્રુવને કારણે પ્લેટ એ થી ઇલેક્ટ્રોન છે ને વાયા બેટરી પ્લેટ બી તરફ જશે. એટલે સ્ટાર્ટિંગમાં તો બંને પ્લેટ તટસ્થ હતી, પણ આ બેટરીના પરિણામ સ્વરૂપ આ એના ઇલેક્ટ્રોન્સ બધા બી તરફ ગયા. એટલે બી પ્લેટ ક્રમશઃ કેવી બનતી જશે? ઇલેક્ટ્રોન મેળવીને ઋણ બનશે. અને પ્લેટ એ ઇલેક્ટ્રોન ગુમાવીને કેવી બનશે? બોલો, ક્રમશઃ ધન વિદ્યુત ભાર બનશે. તો ધેટ ઇઝ કોલ્ડ ધ ચાર્જિંગ. તો કેપેસિટરના ચાર્જિંગ દરમિયાન બાહ્ય પરિપથ ચાર્જિંગ દરમિયાન, માત્ર ચાર્જિંગ દરમિયાન બાહ્ય પરિપથમાં ચલો ઇલેક્ટ્રોન એ થી બી જાય છે, તો રૈવાજિક પ્રવાહ કઈ તરફ રચાશે? બી થી એ. B3A. હા, તો આ રૈવાજિક પ્રવાહને આપણે નામ આપીશું, રૈવાજિક પ્રવાહ બી થી એ તરફ રચાશે. અને એ જે પ્રવાહ છે એને નામ આપીશું કંડક્શન, વહન પ્રવાહ કહીશું. એ જે પ્રવાહ છે ઇલેક્ટ્રોનની ગતિને કારણે જે પ્રવાહ રચાય છે એને આપણે વહન પ્રવાહ આઈસી નામ આપીશું. પણ એ પ્રવાહ માત્ર કયા સમય દરમિયાન ઉત્પન્ન થશે? ચાર્જિંગ રચાતા પ્રવાહ ને આપણે કંડક્શન પ્રવાહ, વહન પ્રવાહ એવું નામ આપીશું. વહન પ્રવાહ આઈસી ગણીશું. વૈભવ, કઈ પૂછવું છે? ના સર. ઓકે, હવે મિત્રો, આ લૂપ નંબર 1 છે. આ લૂપ નંબર 1 અહીંયા આગળ વિચારવામાં આવે. લુક એટ ધીસ. આ લૂપ નંબર 1 વિચાર, મિત્રો, દેખી તમે? શું તમને આ લૂપ 1 દેખાય છે મિત્રો? હા સર. ઓકે, હવે આ જે લૂપ છે, લૂપ નંબર 1, તો મિત્રો આ લૂપ 1 માં એમ્પિયર સર્કિટલનો નિયમ, હા, ચાર્જિંગ દરમિયાન, જ્યારે ચાર્જિંગ થઈ રહ્યું છે ત્યારે એકવાર કેપેસિટર ચાર્જ થઈ જાય ને પછી તો બધું પ્રવાહ વહેવાનું બંધ થઈ જશે. એકવાર કેપેસિટર ચાર્જ થઈ જાય પછી તો પ્રવાહ નહીં વહે, પણ ચાર્જિંગ દરમિયાન આ લૂપ 1
પર એમ્પિયર સર્કિટલ નો નિયમ લગાડતા લૂપ 1 ની અંદર એમ્પિયર સર્કિટલનો નિયમ લગાડીશું ને. ચલો, કોઈને યાદ છે એમ્પિયર સર્કિટલનો નિયમ? V dot dA is equal to mu naught summation of I. પરફેક્ટ. સંકલન B ડોટ dl ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ નોટ ઇન્ટુ આઈ. પણ અહીંયા આઈ તરીકે આઈસી લખવું પડશે મિત્રો, કારણ કે આ લૂપની વચ્ચેથી કયો પ્રવાહ પસાર થઈ રહ્યો છે? લૂપમાંથી આઈસી. એટલે બી ઇન્ટુ 2πr બરાબર મ્યુ નોટ આઈસી. એટલે આ બરાબર બી બરાબર મ્યુ નોટ આઈ સી અપોન 2πr, જે પ્રાયોગિક મૂલ્ય, એટલે ત્યાં આગળ જો ખરેખર ચુંબકીય ક્ષેત્ર પ્રાયોગિક રીતે શોધવામાં આવે તો પ્રાયોગિક મૂલ્ય સાથે સુસંગત છે. ત્યાં ખરેખર ચુંબકીય ક્ષેત્ર શોધવામાં આવે તો આટલું જ મળે છે. એટલે એમ્પિયર સર્કિટલનો નિયમ સાચો છે. એમ્પિયર સર્કિટલનો નિયમ સાચો છે. પણ લોચા હવે સ્ટાર્ટ થાય છે. લોચા હવે સ્ટાર્ટ થાય છે મિત્રો, ધ્યાન આપજો. હવે જક્કાસ વસ્તુ આવે છે. હવે લુક એટ ધીસ લૂપ 2. અહીંયા આગળ એક લૂપ વિચારો. ધીસ વન ઇઝ અ લૂપ 1. So this one is a loop 1 and this one is a loop 2. હવે મિત્રો લોચો હવે સ્ટાર્ટ થાય છે. એમ્પિયર સર્કિટલના નિયમમાં જે લોચો છે ને એ હવે સ્ટાર્ટ થાય છે. હવે લૂપ 2 માટે એમ્પિયર સર્કિટલનો નિયમ લગાડતા લૂપ 2 માટે એમ્પિયર સર્કિટલનો નિયમ લગાડતા સંકલન બંધ વક્ર બી ડોટ ડીએલ. ચલો હવે લૂપ 2 માટે વિચારો. સંકલન બંધ વક્ર બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ નોટ આઈ. પણ હવે કોઈ મને કહેશે લૂપ 2 વડે કોઈ પ્રવાહ ઘેરાય છે? ના. ના. તો અહીંયા શું આવવું જોઈએ? Is equal to 0. B0. તો એનો મતલબ કે બી ઇન્ટુ 2πr ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો મતલબ એ થવો કે બી બરાબર શું થવું જોઈએ? અનંત. 0 થવું જોઈએ. હા કે ના? એટલે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના અવકાશમાં બી શું થવો જોઈએ? શૂન્ય. પરંતુ પ્રાયોગિક રીતે ચાર્જિંગ દરમિયાન બે પ્લેટો વચ્ચે ના વિસ્તારમાં માલુમ પડે છે કે બી શૂન્ય નથી. આપણે ચુંબકીય સોય વડે આ અનુભવી શકીએ છીએ. તમારે શું કરવાનું કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે ચાર્જિંગ થતું હોય ને ત્યારે ચુંબકીય સોય રાખવાની. તો એવું માલુમ પડશે કે ચુંબકીય સોય છે ને કોણાવર્તન બતાવે છે. અહીંયા આગળ જો ચુંબકીય સોય રાખી હોય ને બે પ્લેટો વચ્ચે, તો મિત્રો અહીંયા આગળ ચુંબકીય સોયનું કોણાવર્તન થાય છે. કયા સમય દરમિયાન? જ્યારે ચાર્જિંગ થતું હોય છે ને ત્યારે ચુંબકીય સોયનું કોણાવર્તન થાય છે મિત્રો. ચાર્જિંગ દરમિયાન ચુંબકીય સોયનું કોણાવર્તન થાય છે. મતલબ એ થયો કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ચુંબકીય ક્ષેત્ર હાજર છે. અર્થાત એનો બીજો મતલબ એવો થયો કે એમ્પિયર સર્કિટલના નિયમમાં કંઈક
આમી છે. હા, આમ એમ્પિયર સર્કિટલ ના નિયમમાં કંઈક ખૂટે છે. કારણ કે એ જો સૂત્ર જો લૂપ 1 માટે તો એ એમ્પિયર સર્કિટનો નિયમ સુસંગત છે, પણ લૂપ 2 માં એ સેટિસ્ફાય ના થયો. એટલે કંઈક લોચો છે, કંઈક ખૂટે છે. કારણ કે એમ્પિયર સર્કિટના નિયમ અનુસાર તો શું થવું જોઈએ? ચુંબકીય ક્ષેત્ર કેટલું હોવું જોઈએ? 0 હોવું જોઈએ. લૂપ 2 માટેની વાત કરું છું. પણ વાસ્તવમાં પ્રેક્ટિકલી 0 નથી. તો મતલબ કે કંઈક તો લોચો છે. એમ્પિયર સર્કિટલના નિયમમાં कुछ तो गड़बड़ है, कुछ तो गड़बड़ है. તો હવે શું છે એ હું તમને સમજાવું છું મિત્રો, ધ્યાનથી સાંભળજો. હવે નવી વસ્તુ આવે છે, હવે નવો કન્સેપ્ટ આવે છે મિત્રો. વાસ્તવમાં જ્યારે કેપેસિટર ચાર્જ થતું હોય છે ત્યારે તેની બે પ્લેટો વચ્ચેના અવકાશમાં સમય સાથે મિત્રો વિચારો, જેમ 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 કેપેસિટર ચાર્જ થશે તેમ તેમ તેની બંને પ્લેટ, ધન પ્લેટ અને ઋણ પ્લેટ પરનો વિદ્યુતભાર વધતો જશે. તો જેમ 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 કેપેસિટર ચાર્જ થશે તેમ તેમ આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એના માટે શું કહી શકાય? વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ પ્રસ્થાપિત થાય. પણ જેમ જેમ ચાર્જિંગ થતું જાય, કેપેસિટરની ધન પ્લેટ વધુ ધન અને ઋણ પ્લેટ વધુ ઋણ બનતી જાય, તો એ દરમિયાન આ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા પણ વધે. ઘટતી જાય. એટલે સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એવું કહી શકાય મિત્રો. જ્યારે કેપેસિટર ચાર્જ થતું હોય તે દરમિયાન બે પ્લેટો વચ્ચેના અવકાશમાં સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એવું કહી શકાય. હા કે ના? ઇઝ ઇટ ક્લિયર? हाँ सर. તો આ સમય સાથે બદલાતા વિદ્યુત ક્ષેત્રોને કારણે, જેના કારણે એક કાલ્પનિક પ્રવાહ, સ્થાનાંતર પ્રવાહ રચાય છે. યાદ રાખજો મિત્રો, આ સ્થાનાંતર પ્રવાહનું ઉદ્ગમ વિદ્યુત ભારની ગતિ નથી. યાદ રાખજો, સ્થાનાંતર પ્રવાહનું ઉદ્ગમ કોણ છે? કોઈ કહેશે સ્થાનાંતર પ્રવાહનું ઉદ્ગમ કોણ છે? समय સાથે બદલાતું ચુંબકીય વિદ્યુત ક્ષેત્ર. હા, પરફેક્ટ. સ્થાનાંતર પ્રવાહનું ઉદ્ગમ સમય સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર છે. એટલે એ એક કાલ્પનિક પ્રવાહ, સ્થાનાંતર પ્રવાહ રચાય છે અને જેના પરિણામ સ્વરૂપ અને જેના કારણે શું રચાશે મિત્રો? પ્રવાહ રચાઈ ગયો, તો હવે શું રચાશે? ચુંબકીય ક્ષેત્ર. એક્ઝેક્ટલી. જેને કારણે ચુંબકીય ક્ષેત્ર પણ રચાશે. અર્થાત બીજી ભાષામાં શું થયું? અર્થાત બીજા શબ્દમાં શું થયું? બીજા શબ્દમાં સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર શું પેદા કરે છે? ચુંબકીય ક્ષેત્ર. પરફેક્ટ. સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર એવું કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. વયા સ્થાનાંતર બેટરી. પ્રવાહ. સ્થાનાંતર પ્રવાહ. શું મિત્રો આખો કન્સેપ્ટ ખબર પડ્યો તમને? યસ સર. મારે સ્થાનાંતર પ્રવાહના સૂત્રની સાબિતી આપવી છે. હવે સ્થાનાંતર પ્રવાહના સૂત્રની સાબિતી. તો હવે છે વાત સ્થાનાંતર પ્રવાહના સૂત્રની સાબિતી.
ખરેખર તો મિત્રો આખો ટોપિક કેન્સલ છે સ્થાનાંતર પ્રવાહનો, પણ એકદમ મસ્ત વસ્તુ છે અને આના વગર તમે ખરેખર તો લોજિકલી તમે આગળ જ ના, તમને ખબર જ ના પડે કે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન જ ક્યાંથી થયા છે. તમને આના વગર ખબર જ ના પડે. અધકચરું ભણાવવામાં મજા નથી. તો હવે સ્થાનાંતર પ્રવાહની સૂત્રની સાબિતી કરીએ આપણે. ચલો, કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? યાદ કરો. સિગ્મા બાય એપ્સિલોન નોટ. વેરી વેરી ગુડ. કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે કે E બરાબર આઈ કેન રાઇટ સિગ્મા બાય એપ્સિલોન નોટ, અર્થાત કેન આઈ સે ક્યુ બાય એ એપ્સિલોન નોટ. હા કે ના? અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? યસ ઓર નો? હા કે ના? હા સર. હા સર. ઓકે, ચલો હવે પેજ નંબર 2 લઉં છું. પેજ નંબર 2 લઈ રહ્યા છીએ. ચલો, ક્યાં પહોંચ્યા હતા આપણે છેલ્લે? E બરાબર ક્યુ બાય એ એપ્સિલોન નોટ, જ્યાં ક્યુ બરાબર કેન આઈ સે એપ્સિલોન નોટ ઇન્ટુ E ઇન્ટુ એ થશે, જ્યાં ક્યુ એ કેપેસિટર ની પ્લેટ પરનો વિદ્યુત ભાર છે, જે ચાર્જિંગ દરમિયાન બદલાતો હોય છે, સમય સાથે બદલાતો હોય છે. ચાર્જિંગ દરમિયાન સમય સાથે બદલાય છે. બંને બાજુ સમય સાપેક્ષે વિકલન કરતા. તો મિત્રો હવે આ લેફ્ટ હેન્ડ સાઈડ હું dq બાય dt લખી શકું મિત્રો, અને રાઈટ સાઈડ ddt ઓફ એપ્સિલોન નોટ ઇન્ટુ E એ લખી શકાય. હા કે ના મિત્રો? એપ્સિલોન નોટ બાર આવશે અને મને કહો કે આ E ઇન્ટુ એ તો શું થશે? E, આ E ઇન્ટુ એ તો શું થાય છે મિત્રો? પ્રવાહ Flux. ઘનતા. ના ના ના, E ડોટ એ Flux. યલો સર. EV. વધારે સચોટ કહો, કયું ફ્લક્સ થશે? આ વિદ્યુતીય ફ્લક્સ. ફ્લક્સ થશે. અને dq બાય dt તો મિત્રો શું કહેવાય? dq બાય dt તો પ્રવાહ કહેવાય ને. પણ મિત્રો અહીંયા આગળ વિદ્યુત ભાર સમય સાથે ગતિ નથી કરતો. કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર સમય સાથે વધે છે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાય છે. એટલે આ જે પ્રવાહ છે એ સ્થાનાંતર પ્રવાહ છે, જેનું કારણ વિદ્યુત ભારની ગતિ નથી, પરંતુ સમય સાથે વિદ્યુત ક્ષેત્રમાં થતો ફેરફાર છે. એનું કારણ વિદ્યુત ભારની ગતિ નથી, પરંતુ સમય સાથે વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર છે. આ જે પ્રવાહ છે એને સ્થાનાંતર પ્રવાહ કહે છે. તો મિત્રો અહીં સ્પષ્ટ છે, દેખો, જો સમય સાથે વિદ્યુત ક્ષેત્ર બદલાયું ના હોત તો એનું વિકલન શું આવત? જો સમય સાથે વિદ્યુત ક્ષેત્ર અચળ હોત તો એનું વિકલન શું આવત? 0. શૂન્ય. શૂન્ય. અચળ પદનું વિકલન 0. તો પછી સ્થાનાંતર પ્રવાહ પણ શું આવત? શૂન્ય. શૂન્ય. યાદ રાખો કે સ્થાનાંતર પ્રવાહ વિદ્યુત ભારની ગતિને કારણે નહીં, પરંતુ વિદ્યુત ક્ષેત્રના સમય સાથેના
ફેરફારને કારણે રચાય છે. તો મિત્રો આ સ્થાનાંતર પ્રવાહ જે છે એ વિદ્યુતભારની ગતિને કારણે નહીં પરંતુ સમય સાથે વિદ્યુત ક્ષેત્રનો જે ફેરફાર થાય છે તેને કારણે રચાય છે. અને આ સ્થાનાંતર પ્રવાહને કારણે શું થશે મિત્રો? કેપેસિટરની બે પ્લેટો વચ્ચે શું થશે? બોલો. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. હા, ચુંબકીય ક્ષેત્ર રચાશે, પણ માત્ર કયા સમયમાં? ચાર્જિંગ દરમિયાન. એટલે કારણ કે ચાર્જિંગ થતું હોય ને ત્યારે જ વિદ્યુત ક્ષેત્ર બદલાતું હોય. જો એકવાર કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય પછી તો આપણને ખબર છે કે પછી તો ઓલું વિદ્યુત ક્ષેત્ર બદલાવાનું બંધ થઈ જશે. એટલે પછી સ્થાનાંતર પ્રવાહ પણ ના રચાય અને ચુંબકીય ક્ષેત્ર પણ ના રચાય. એટલે હવે એવું કહી શકાય કે આ બાબત પરથી સ્પષ્ટ છે કે એમ્પિયર સર્કિટલનો નિયમ નીચે મુજબ લખવો જોઈએ. એમ્પિયર સર્કિટલનો નિયમ નીચે મુજબ લખવો પડે. સંકલન બંધ વક્ર B.dl ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ નોટ ઇન્ટુ કુલ પ્રવાહ. પણ કુલ પ્રવાહ તરીકે શું આવી શકે? મ્યુ નોટ ઇન્ટુ કુલ પ્રવાહ. એટલે કુલ પ્રવાહ બે રીતે રચાઈ શકે. કાં તો વિદ્યુત ભાર DC પ્લસ ID. રચાય, કાં તો વિદ્યુત ભારની ગતિને કારણે પણ રચાય, અથવા વિદ્યુત ક્ષેત્રના સમય સાથેના ફેરફારને કારણે પણ રચાઈ શકે. એટલે આ જે સૂત્ર મળ્યું એ આ સૂત્રને હવે આપણે નામ આપીશું એમ્પિયર મેક્સવેલનો નિયમ. મિત્રો, એમ્પિયરે જ્યારે પોતાનો નિયમ આપ્યો હશે ત્યારે એને માત્ર કયા પ્રકારના વિદ્યુત ક્ષેત્ર સાથે કામ કર્યું હશે? એમ્પિયરે જ્યારે આ નિયમ આપ્યો હશે ત્યારે એને માત્ર કયા પ્રકારના સ્થિર વિદ્યુત ક્ષેત્ર. સ્થિર વિદ્યુત સાથે કામ કર્યું હશે. એટલા માટે જ એને આ બાબતનો ખ્યાલ ના આવ્યો કે આવો કોઈ બીજો પ્રવાહ પણ હોઈ શકે છે. એટલે મિત્રો, પ્રવાહ સમય સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર હાજર હોય. હા, કેપેસિટર તો એક્ઝામ્પલ છે મિત્રો. કેપેસિટર તો માત્ર એક્ઝામ્પલ છે. પણ કોઈ પણ જગ્યા જે વિસ્તારમાં સમય સાથે વિદ્યુત ક્ષેત્ર ફેરફાર પામતું હોય એ દરેક જગ્યાએ નોટ ઓનલી ફોર ધ કેપેસિટર પણ જ્યાં જ્યાં સમય સાથે વિદ્યુત ક્ષેત્ર બદલાતું હોય ત્યાં સ્થાનાંતર પ્રવાહ પિક્ચરમાં આવે ને આવે જ. કેપેસિટરથી ખાલી એક સમજૂતી આપવા માટેનું એક એક્ઝામ્પલ છે. આ સૂત્ર સાબિત કરવાની ખાલી એક મેથડ છે કેપેસિટર. આ સ્થાનાંતર પ્રવાહનું જે સૂત્ર મળ્યું ને, વિદ્યુત ફ્લક્સનો ફેરફારનો સમય દર ગુણ્યા એપ્સિલોન નોટ, એ આપણને સ્થાનાંતર પ્રવાહ આપે. એ તો માત્ર એક સાબિતી આપવાનો જરિયો છે, પણ એ બધા જ કેસમાં સાચું છે કે જ્યાં જ્યાં સમય સાથે વિદ્યુત ક્ષેત્ર બદલાશે ત્યાં ત્યાં સ્થાનાંતર પ્રવાહ રચાશે. હવે થોડું વધુ વ્યાપક વિચારીએ. થોડું વધારે વ્યાપક. તો મિત્રો, એમ્પિયર સર્કિટલનો જે નિયમ છે એ શું છે મિત્રો? હવે એવું કહી શકાય કે એમ્પિયર મેક્સવેલનો નિયમ જે છે શું છે? એમ્પિયર મેક્સવેલનો જે નિયમ છે શું છે? તો સંકલન B.dl ઇઝ ઇક્વલ્સ ટુ ખરેખર તો μ0 IC પ્લસ ID. મિત્રો, જ્યાં IC શું છે? દૈવાજિક પ્રવાહ. હા, એ IC વિદ્યુત ભારની ગતિને કારણે રચાતો પ્રવાહ, એને વહન પ્રવાહ, જેનું કારણ વિદ્યુત ભારની ગતિ છે.
એ વિદ્યુત ભારની ગતિને કારણે રચાતો પ્રવાહ છે. અને આઈડી શું છે મિત્રો? સ્થાનાંતર પ્રવાહ છે, જેનું કારણ શું છે મિત્રો? બોલો, એનું કારણ શું છે? સમય સાથે સમય બદલાતું વિદ્યુત ક્ષેત્ર. બદલાતું વિદ્યુત ક્ષેત્ર. તો મિત્રો, સ્થાનાંતર પ્રવાહ રચાવાનું કારણ સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર છે. હવે મિત્રો 3 શક્યતાઓ હોઈ શકે. હવે 3 શક્યતાઓ હોઈ શકે. કેસ 1, જો કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાતું ના હોય, કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અચળ હોય અથવા શૂન્ય હોય, તો પછી એમ્પિયર સર્કિટનો નિયમ શું લાગુ પડશે મિત્રો? તો પછી એમ્પિયર સર્કિટનો નિયમ શું લાગુ પડશે? માત્ર મ્યુ 0 આઈસી. જેમ કે ઓલી લૂપ નંબર 1 હતી ને, યાદ કરો આગળની થિયરીમાં લૂપ નંબર 1 હતી, ત્યાં આગળ કોઈ વિદ્યુત ક્ષેત્ર હતું જ નહીં, તો ત્યાં આગળ માત્ર મ્યુ 0 આઈસી જ આવશે. લૂપ નંબર 1 ની વાત યાદ છે ને? ઓલી કેપેસિટરની બાજુમાં એક લૂપ વિચારી હતી આપણે તારની આસપાસ, યાદ આવે છે? હા કે ના? હા સર. કેસ નંબર 2, જો કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સમય સાથે અચળ ના હોય અને ત્યાં કોઈ વહન પ્રવાહ ના હોય, વહન પ્રવાહ શૂન્ય છે, જેમ કે લૂપ નંબર 2, તો યાદ કરો કેપેસિટરની 2 પ્લેટ વચ્ચેના અવકાશમાં કોઈ વહન પ્રવાહ હતો જ નહીં, વાહકતા હતો જ નહીં, પણ વિદ્યુત ક્ષેત્ર તો બદલાતું હતું. તો એવા સંજોગોમાં સંકલન B.dl માત્ર શું આવશે? મ્યુ 0 આઈડી. પરફેક્ટ. તો ત્યાં માત્ર મ્યુ 0 આઈડી જ આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? સર. અને એવું પણ શક્ય છે, કેસ નંબર 3, એવું પણ શક્ય છે, કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે તો નહીં, પણ એવું પણ શક્ય છે કે જો કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પણ સમય સાથે બદલાતું હોય અને વહન પ્રવાહ પણ હાજર હોય, કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પણ અચળ ના હોય અને આઈસી પણ શૂન્ય ના હોય, તો પછી કમબખત કયું સૂત્ર વાપરવું પડશે? એમ્પિયર મેક્સવેલ. તો આઈસી પ્લસ આઈડી વાપરવાનું. શું મિત્રો હવે આખી ચર્ચા તમને સંપૂર્ણપણે સમજમાં આવી મિત્રો? શું સમગ્ર હા ચર્ચા સર. એકદમ ક્લિયરલી સમજમાં આવી મિત્રો? યસ સર. તો આ સ્થાનાંતર પ્રવાહનો જે કન્સેપ્ટ છે એ ટેક્સ્ટબુકમાં તો બહુ ગોબરી રીતે, બહુ સારી રીતે નથી સમજાયો. એની થિયરીઓ મેં જે નોટ્સમાં દીધી તો ટેક્સ્ટબુક પ્રમાણે મારે લેવી પડે એટલે મેં લીધી. પણ સારી બાબત એ છે કે તમારે હવે કંઈ સમજવાની જરૂર નથી, તમારે માત્ર એના ફંડામેન્ટલ સમજવાના છે. અને મેં તમને જે આ 2 સ્ક્રીનશોટ હું તમને મોકલાવીશ, એ તમે મહેરબાની કરીને મારા નોટ્સની સામેની સાઈડ લખી નાખજો. એમાં બધું જ આવી જાય છે ને, એકદમ ડેપ્થમાં આવી જાય છે બધું જ. તો આ સ્થાનાંતર પ્રવાહ શું છે, ક્યારે એ કિસ્સા એને લેવો પડે, ક્યારે ના લેવો પડે, એ બધી જ વાત અમારે મેં સમજાવી છે. એમ્પિયર વેક્સલનો નિયમ ક્યાંથી અસ્તિત્વમાં આવ્યો એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. તો મિત્રો, સ્થાનાંતર પ્રવાહનો કન્સેપ્ટ ક્યારે પિક્ચરમાં આવે? તો બોલે તો જ્યારે સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે એ અસ્તિત્વમાં આવશે માત્ર. અને જ્યાં જ્યાં એવું હશે, માત્ર કેપેસિટરની 2 પ્લેટ વચ્ચેની વાત નથી, જે પણ જગ્યાએ જ્યારે સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર હોય ને, તો ત્યાં આગળ ડેફિનેટલી સ્થાનાંતર પ્રવાહનો કન્સેપ્ટ આવે. અને માની લો કે એવા સંજોગોમાં વહન પ્રવાહ પણ હાજર છે, તો પછી સૂત્ર આખું વાપરવું. અને જો વહન પ્રવાહ ના હોય, કેપેસિટરની 2 પ્લેટ વચ્ચેના વિસ્તારમાં વહન પ્રવાહ નહોતો, તો માત્ર આઈડી વાપરવાનું. અને જો સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર ના હોય, તો પછી એમ્પિયર સર્કિટનો જે નિયમ જે મૂળ સ્વરૂપે હતો એ મૂળ સ્વરૂપે વાપરવો. શું આ મિત્રો ચર્ચા સમજમાં આવી? હા સર. હવે મિત્રો, હવે ક્વેશ્ચન ઇઝ ધેટ કે સાહેબ આપણે તો ચેપ્ટર વિદ્યુત ચુંબકીય તરંગો ભણી રહ્યા છીએ, વિદ્યુત ચુંબકીય તરંગો. તો મિત્રો, આ વિદ્યુત ચુંબકીય તરંગો તમે જ્યારે ભણો છો,
તો સાહેબ આ સ્થાનાંતર પ્રવાહ એની સાથે શું લેવા દેવા છે? એની સાથે સ્થાનાંતર પ્રવાહને શું લેવા દેવા છે? તો મિત્રો હવે હું તમને કહું, મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે મેક્સવેલે, હવે સાંભળજો મિત્રો વાત, સરસ મજાની વાત કહું તો મેક્સવેલે વિદ્યુત અને ચુંબકત્વના મેક્સવેલે વિદ્યુત અને ચુંબકત્વના મેક્સવેલે વિદ્યુત અને ચુંબકત્વના નીચેના પરિણામોનો ઉપયોગ કરી સૈદ્ધાંતિક નો મતલબ પ્રેક્ટિકલી નહીં, માત્ર થિયોરેટિકલી સૈદ્ધાંતિક રીતે વિદ્યુત ચુંબકીય તરંગોનું અસ્તિત્વ માત્ર સૈદ્ધાંતિક રીતે અસ્તિત્વ પ્રસ્થાપિત કર્યું. તો કયા કયા એ આધાર સ્તંભો હતા? વિદ્યુત અને ચુંબકત્વના કયા કયા એ કન્સેપ્ટ હતા? તો એની તમને વાત કરું છું. નંબર 1, સંકલન બંધ પૃષ્ઠ E.dA ઇઝ ઇક્વલ્સ ટુ, યાદ છે, ઘેરાતો વિદ્યુત ભાર ભાગ્યા પરમિટિવિટી. કોની વાત છે આ? કઈ કશાનું વાત થઈ? આ વિદ્યુત માટેનો ગોસનો નિયમ. નંબર 2, સંકલન B.dA બંધ પૃષ્ઠ સાથે સંકળાતું કુલ ચુંબકીય ફ્લક્સ હંમેશા કેટલું હોય? 0. આ શું થયું? આ ખરેખર આ કયો નિયમ છે? ચુંબકત્વ માટેનો ગોસનો નિયમ. ત્રીજી વાત, સંકલન અડલ E.dl. તો મિત્રો યાદ કરો, તમને જો યાદ હોય તો આપણે તમારા ટેક્સ્ટમાં હતું, પણ મેં તમને સમજાવ્યું હતું ચેપ્ટર નંબર 6માં. ચેપ્ટર નંબર 6 પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર. કોઈને યાદ છે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર? EMF is equal to હા બોલો, શું હતું? negative d5/dt. EMF બરાબર શું હતું? d5/dt તો EMF બરાબર, પણ EMF બરાબર શું હતું મિત્રો? પ્રેરિત minus સંકલન E.dl. પરફેક્ટ, માઇનસ સંકલન બંધ વક્ર E.dl. કઈ આવું લખાયું હતું મિત્રો એ વખતે? હા સર. તો આનો મતલબ કે સંકલન E.dl ઋણ નિશાની અવગણી નાખીએ તો સંકલન E.dl બરાબર EMF થાય. સંકલન યસ બરાબર E. થાય, પણ સંકલન E.dl બરાબર EMF, પણ EMF તો શું મિત્રો? શું છે માત્ર? સંકલન E.dl તો શું હોય મિત્રો? EMF બરાબર -d5/dt. પણ અહીંયા ફાઈ તરીકે કયો ફાઈ લઉં? ઇલેક્ટ્રિક કે મેગ્નેટિક? Electric. ચુંબકીય ફ્લક્સનું સમયની સાપેક્ષે વિકલન. આ સમજ્યા મિત્રો? એટલે ખરેખર તો એવું કહી શકાય કે આ ફેરેડેનો નિયમ ની જ એક વાત છે અને પ્રેરિત વિદ્યુત ક્ષેત્રની વાત છે. પ્રેરિત વિદ્યુત ક્ષેત્રની વાત છે. અને છેલ્લી વસ્તુ એમ્પિયર સર્કિટલનો નિયમ, સંકલન B.dl ઇઝ ઇક્વલ્સ ટુ, અત્યાર સુધી આપણે શું લખતા હતા? μ0 IC લખતા હતા, પણ હવે શું ખબર પડી આપણને? હા, અને હવે આ નિયમને શું કહીશું? એમ્પિયર મેક્સવેલ. એમ્પિયર મેક્સવેલનો નિયમ. તો આ 4 કન્સેપ્ટ પરથી એને આખી થિયરીઓ વિકસાવી અને આખી ચોપડા ભરીને થિયરીઓ પરથી એણે સાબિત કર્યું કે વિદ્યુત ચુંબકીય તરંગોનું અસ્તિત્વ હોવું જોઈએ. વિદ્યુત ચુંબકીય તરંગોનું અસ્તિત્વ હોવું જોઈએ.
હવે એની સાબિતી અસ્તિત્વ છે કઈ રીતે એની સાબિતી આપણે ડિસ્કસ કરતા નથી, એ તમારા ટેક્સ્ટબુકના કન્ટેન્ટની બહાર છે. એની સાબિતી આપણે વિચારીશું નહીં, એ મોટી વસ્તુ છે. તો પણ આપણે સ્વીકારી લઈશું કે મેક્સવેલે આ 4 કન્સેપ્ટનો ઉપયોગ કરી અને વિદ્યુત ચુંબકીય તરંગોનું અસ્તિત્વ છે તેવું પ્રસ્થાપિત કર્યું. અને મેક્સવેલે એવું પણ સાબિત કર્યું કે આ વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ 3 × 10⁻⁴ વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ 3 × 10⁸ મીટર/સેકન્ડ થાય છે એવું સાબિત કર્યું. પણ આ પરિણામ એકદમ આશ્ચર્યકારક હતું. શું કામ આશ્ચર્યકારક હતું? કોઈ કહેશે મને? આ પરિણામ ખરેખર આશ્ચર્યજનક હતું. કોઈ કહેશે મને શા માટે? પ્રકાશની ઝડપ જેટલી ઝડપ કારણ કે છે. આ તો પ્રકાશની ઝડપ છે. તો આના પરથી લોકોને હવે ખ્યાલ આવ્યો, પ્રકાશની ઝડપ, આના પરથી લોકોને ખ્યાલ આવ્યો કે સૂર્યમાંથી આવતો પ્રકાશ એ બીજું કોઈ નહીં પરંતુ વિદ્યુત ચુંબકીય તરંગો જ છે. વિદ્યુત ચુંબકીય તરંગો જ છે. એકદમ અદ્ભુત વસ્તુ સાબિત થઈ. કારણ કે મેક્સવેલના આ શોધ પરથી ફિઝિક્સની 3 અલગ અલગ શાખાઓ, ફિઝિક્સની 3 અલગ અલગ શાખાઓ વચ્ચેનો સંબંધ મળ્યો. કઈ 3 અલગ અલગ શાખાઓ? વિદ્યુત શાસ્ત્ર, ચુંબકત્વ અને પ્રકાશશાસ્ત્ર, પ્રકાશના તરંગો, પ્રકાશશાસ્ત્ર. એટલે મિત્રો આમ ખરેખર તો પ્રકાશશાસ્ત્ર અને વિદ્યુત ચુંબકત્વ એટલે આ 3 શાખાઓ એકબીજા સાથે સંકળાયેલી છે. મેક્સવેલના આ ગણતરીઓ પરથી એક ક્રાંતિ આવી. લોકોને રિયલાઇઝ થયું, ખબર પડી કે પ્રકાશના જે વિકિરણ છે એ અત્યાર સુધી માત્ર વિકિરણ છે એવું માનવામાં આવતું હતું, પણ માલુમ પડ્યું કે એ પ્રકાશનું વિકિરણ એ માત્ર વિકિરણ નથી પરંતુ વિદ્યુત ચુંબકીય તરંગો છે. એટલે મેક્સવેલે 3 શાખાઓને ભેગી કરી, વિદ્યુત શાસ્ત્ર, ચુંબકત્વ અને પ્રકાશશાસ્ત્ર. એકદમ અદ્ભુત. ત્યારબાદ મેક્સવેલની આ શોધ પછી, હજી પત્યું નથી મિત્રો, સાંભળજો મારી વાત. મેક્સવેલની આ શોધ પછી હર્ટ્ઝ નામનો વૈજ્ઞાનિક હતો. એ હર્ટ્ઝે લેબોરેટરીની અંદર વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા. આપણને હવે માલુમ પડી ગયું છે, ચેપ્ટર નંબર 7નો જ્યાં અંત છે ત્યાં ચેપ્ટર 8ની શરૂઆત છે. કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે દોલનો કરતો વિદ્યુત ભાર આપણે ભણ્યા હતા કે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્પન્ન કરી શકે. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે એ જ કર્યું હતું. એને કોઈક રીતે વિદ્યુત ભારોને દોલિત કરાવ્યા, તો માલુમ પડ્યું કે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે. અને એ વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી? તો કે ભાઈ વિદ્યુત ભારના દોલનોની જે આવૃત્તિ છે ને એટલી જ આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે. બીજું, આ વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ક્યાંથી મળશે? તો કે ભાઈ ઓલા વિદ્યુત ભાર જે દોલનો કરે છે ને એની ઉર્જાના ભોગે આ વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા મેળવશે. ત્યારબાદ આપણા સર જગદીશચંદ્ર બોઝ અને માર્કોની નામના વૈજ્ઞાનિકોએ આ વિદ્યુત ચુંબકીય તરંગોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી શકાય છે, મોકલી શકાય છે એવું પણ પ્રસ્થાપિત કર્યું. એટલે વિદ્યુત ચુંબકીય તરંગો લેબોરેટરીમાં ઉત્પન્ન કરવામાં આવ્યા, એક સ્થળેથી બીજા સ્થળે મોકલવામાં આવ્યા. મિત્રો આજે આપણે મોબાઈલ કોમ્યુનિકેશન, રેડિયો કોમ્યુનિકેશન, ટેલિવિઝન કોમ્યુનિકેશન, ઇન્ટરનેટ, ઇન્ફ્રારેડ, બ્લ્યુટૂથથી આપણે ફાઇલ ટ્રાન્સફર કરીએ છીએ, ઇન્ફ્રારેડથી આપણે ઝેન્ડર વગેરેથી ફાઇલ ટ્રાન્સફર કરીએ છીએ, રિમોટ કંટ્રોલ વડે ટેલિવિઝન એસી ચલાવી શકીએ છીએ, ગૂગલ અમેઝોન સ્ટિકથી વડે આપણે આપણા મોબાઈલથી આપણા ટીવીમાં આપણે સિગ્નલ મોકલી શકીએ છીએ. તો આ બધી જ વસ્તુ મિત્રો શક્ય બની શકી. શું કામ? તો વિદ્યુત ચુંબકીય તરંગોની શોધ અને એના એક સ્થળેથી બીજા સ્થળે મોકલવાની ઘટના પરથી આ બધું શક્ય બની શક્યું. આજે આપણે જે પણ કાંઈ ટેકનોલોજી, ઇન્ટરનેટ, કોમ્યુનિકેશન ટેકનોલોજીની પાછળ આ શોધ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો મિત્રો ક્યાંથી શરૂઆત થઈ ને ક્યાં પહોંચ્યા આપણને ખબર પડી. આપણે વિદ્યુત શાસ્ત્રથી ભણવાનું સ્ટાર્ટ કર્યું હતું અને આપણા જીવનમાં છેલ્લે કઈ રીતે આપણને ઉપયોગી થયું એ આપણને ખબર પડી. તો મિત્રો આ 1 થી 8 ચેપ્ટર એકદમ સળંગ છે અને છેલ્લે આપણે એને આપણા જીવન સાથે સાંકળી શક્યા. શું મિત્રો આ ખબર પડી આખી વસ્તુ? શું મિત્રો આ સમજમાં આવી આખી વાત? હા સર.
તો મિત્રો એકદમ અદ્ભુત વાત હતી. તો આ વિદ્યુત ચુંબકીય તરંગો કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા, કોણે પેદા કર્યા, કોણે સૈદ્ધાંતિક રીતે પેલા સાબિતી આપી અને કોણે પ્રેક્ટિકલી શોધ્યું, એ બધી જ વાત કરી. પ્રસ્તાવનામાં એ જ વાત બધી લખી છે, તમે વાંચજો. પ્રસ્તાવનામાં તમે એ જ વાત ફટાફટ આપણે વાંચી લઈએ એકવાર કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર, આપણે જાણ્યું કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને બે તાર એકબીજા પર ચુંબકીય બળ પણ લગાડે. પ્રકરણ 6 ની અંદર આપણે જોયું કે સમય સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર પેદા કરે છે. શું આનાથી ઉલટું સાચું છે? શું સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે? હા, મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે આવું શક્ય બને છે. ફક્ત વિદ્યુત પ્રવાહ જ નહીં, પરંતુ સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર પણ ચુંબકીય ક્ષેત્ર પેદા કરી શકે છે. પણ વાયા શું? વાયા સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર પેદા કરી શકે, પણ વાયા વચ્ચે કોણ આવશે? સ્થાનાંતર પ્રવાહ. સ્થાનાંતર પ્રવાહ. વચ્ચે સ્થાનાંતર પ્રવાહ. તો મેક્સવેલ જ્યારે એમ્પિયરના નિયમની મદદથી સમય સાથે બદલાતા વિદ્યુત પ્રવાહ સાથે જોડાયેલા કેપેસિટરની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શોધતો હતો ને, ત્યારે એને માલુમ પડ્યું, મેક્સવેલને ખબર પડી કે એમ્પિયરના નિયમમાં કંઈક લોચો છે. જો તો એ લોચો સોલ્વ કરવા માટે, આ અસાતત્યતા દૂર કરવા માટે એને એક વધારાના પ્રવાહની જરૂરિયાત સૂચવી, જેને સ્થાનાંતર પ્રવાહ કહે છે. શું નામ? આ મિત્રો આ સમજમાં આવ્યું આખી વસ્તુ? આ વાત મેક્સવેલે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો, તેના ઉદ્ગમો, વિદ્યુત ભાર અને પ્રવાહ ઘનતાના સાંકળતા સમીકરણો, એટલે 4 સમીકરણો, 4 સમીકરણોની રચના કરી. આ સમીકરણોને મેક્સવેલના સમીકરણો કહેવાય. યાદ રાખવાની ટેકનિક શું હતી? સંકલન એડા બેડા, સંકલન અદલ બદલ. એ 4 સમીકરણો યાદ રાખવાની ટેકનિક તમને કહું. એ 2 માર્ક્સમાં પૂછાશે કે મેક્સવેલના સમીકરણો કયા કયા છે. તો સંકલન એડા બેડા, અદલ બદલ. એડા બેડા, અદલ બદલ યાદ રહી જાય. એડા બેડા, અદલ બદલ યાદ રહી જાય. હા સર. હા સર. તો આ મેક્સવેલના 4 સમીકરણો હતા, એડા બેડા, અદલ બદલ. તો એ 4 સમીકરણો પરથી મેક્સવેલ એ 4 સમીકરણો તૈયાર. અને સાંભળો હવે મસ્ત વસ્તુ, મેક્સવેલના આ સમીકરણોમાંથી ઉદ્ભવતું સૌથી અગત્યનું અનુમાન એ વિદ્યુત ચુંબકીય તરંગોનું અસ્તિત્વ છે. અને એ સમય સાથે બદલાતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનું અવકાશમાં પ્રસરણ દર્શાવે છે. આ સમીકરણો મુજબ એવું માલુમ પડ્યું કે વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ પ્રકાશની ઝડપ જેટલી જ છે, અર્થાત 3 × 10⁸ મીટર પર સેકન્ડ જ છે. તો આમ સાબિત થાય છે કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ જ છે, એવું સાબિત કરી શકાયું. અને મેક્સવેલે ખતરનાક કામ કરી નાખ્યું. મેક્સવેલે વિદ્યુત, ચુંબકત્વ અને પ્રકાશ એમ 3 શાખાઓને સાંકળવાનું કાર્ય કર્યું. શું મિત્રો આ આખું વાક્ય સમજમાં આવ્યું? હા કે ના? તો બોલો. હા સર. ત્યારબાદ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે વિદ્યુત ચુંબકીય તરંગો અસ્તિત્વ લાવ્યા. માર્કોની અને આપણા જગદીશચંદ્ર બોઝ વગેરે જેવા સાયન્ટિસ્ટોએ સંદેશા વ્યવહાર, એટલે કે એક સ્થાનેથી બીજા સ્થાને વિદ્યુત ચુંબકીય તરંગો મોકલી શકાય છે એવું સાબિત કર્યું. જેને કારણે આપણા જીવનમાં, માનવ જાતના ઇતિહાસમાં એક પ્રમાણે એક રીતે ક્રાંતિ સર્જી, જેના આજે આપણે સાક્ષી છીએ. સાક્ષી પ્રજાપતિ ખ્યાલ આવે છે? સાક્ષી છે કોઈ? ઓકે. તો મિત્રો, ક્વેશ્ચન નંબર 1, કેપેસિટરની ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન એમ્પિયર સર્કિટના નિયમમાં શું પ્રોબ્લેમ હતો તે જણાવો અને સ્થાનાંતર પ્રવાહની સમજૂતી આપો. તો તમારે આજે આખો ક્વેશ્ચન છે, ટેક્સ્ટબુકની અંદર બહુ મજા આવે એવી રીતે નથી, પણ મેં તમને એકદમ સરળ લેંગ્વેજમાં ખૂબ જ સારી રીતે આ આખો ક્વેશ્ચન સમજાવ્યો કે બિંદુ પી માટે તો એમ્પિયર સર્કિટનો નિયમ આપણા સ્વરૂપમાં સાબિત થશે અને એમાં સુસંગત રહેશે. પણ બિંદુ એમ કે જે બે પ્લેટની વચ્ચે છે, એના માટે જો તમે વાપરશો તો લોચો પડશે. તો એ લોચો સોલ્વ કરવા માટે સ્થાનાંતર પ્રવાહ ખૂટતું કંઈક મળ્યું. ઇન શોર્ટ, આ ક્વેશ્ચન નંબર 2 તમારે આમાંથી નથી વાંચવાનો, એના બદલે શેમાંથી વાંચવાનો છે? બોલો. સ્ક્રીનશોટ માંથી. હા, હું જે સ્ક્રીનશોટ મોકલીશ એમાંથી તમે વાંચજો. ઓકે, બધું એનું એ જ છે, પણ મારી લખવાની લેંગ્વેજ એકદમ સરળ રહેશે તમને વાંચવામાં. અને સૂત્ર પણ એ જ સાબિત થાય. જો I બરાબર એપ્સિલોન નોટ d phi electrical by dt. ઇઝ ધેટ ક્લિયર? અને હવે જો આપણે નિયમ વાપરીશું તો કોઈ વિરોધાભાસ નહીં આવે. હવે એમ્પિયર સર્કિટના નિયમમાં કોઈ વિરોધાભાસ નહીં આવે.
અને હવે એમ્પિયર સર્કિટનો નિયમ આ રીતે વપરાશે, સંકલન બદલ બરાબર મ્યુ 0 IC પ્લસ મ્યુ 0 ID, જ્યાં ID બરાબર એપ્સો નોટ ડી ફાઈ E બાય dt. સ્થાનાંતર પ્રવાહથી શું થાય એના પરથી શું ખબર પડી? તો મિત્રો એના પરથી એવું જ સાબિત થયું કે સમય સાથે બદલાતું જતું જે પ્રમાણે આના પરથી સાબિત માત્ર આ સેકન્ડ ક્વેશ્ચનમાંથી માત્ર જે અંડરલાઈન છે ને એ જ વિચારવા જેવું છે કે જે પ્રમાણે સમય સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર પેદા કરે એ જ પ્રમાણે સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર પણ પેદા કરે છે. અને એના માટે વચ્ચે કોણ આવશે? સ્થાનાંતર પ્રવાહ એના માટે જવાબદાર છે. પણ એમ્પિયરના આ શોધ પછી, સ્થાનાંતર પ્રવાહના કન્સેપ્ટ પછી એમ્પિયરે 4 સમીકરણોની મદદથી વિદ્યુત ચુંબકીય તરંગોનું અસ્તિત્વ પ્રસ્થાપિત કર્યું. તો સ્થાનાંતર પ્રવાહની દૂરોગામી અસર એ છે, સ્થાનાંતર પ્રવાહની દૂરોગામીનો મતલબ એના પરથી શું સાબિત થાય છે? તો સ્થાનાંતર પ્રવાહ પ્રવાહી નથી, પ્રવાહ છે. તો પ્રવાહની દૂરોગામી અસર એ છે કે તેના વડે વિદ્યુત ચુંબકીય તરંગોનું અસ્તિત્વ પ્રસ્થાપિત થઈ શક્યું છે. શું મિત્રો આ સમજમાં આવી આખી વસ્તુ? ઇઝ ઇટ ઓકે? યસ સર. તમારે પ્રિપરેશન ક્યાંથી સ્ટાર્ટ કરવાની છે? તો ક્વેશ્ચન નંબર 3 થી સ્ટાર્ટ કરવાની છે. ત્રીજો, પહેલો અને બીજો ક્વેશ્ચન અન્ડરસ્ટેન્ડિંગ માટે વાંચજો આપણા સ્ક્રીનશોટમાંથી. ત્રીજો ક્વેશ્ચન તમારે એઝ એ 2 માર્ક તૈયાર કરવાનો છે કે મેક્સવેલના સમીકરણો એટલે શું? તો લખવાનું કે મેક્સવેલે વિદ્યુત અને ચુંબકત્વ પર આધારિત અમુક સમીકરણોનો ઉપયોગ કર્યો હતો, જેના પરથી તેને સાબિત કર્યું હતું કે વિદ્યુત ચુંબકીય તરંગો અસ્તિત્વ ધરાવે છે. એ સમીકરણોને મેક્સવેલના સમીકરણો તરીકે ઓળખાય છે. 4 સમીકરણો, સંકલન અદલ બદલ યેડા બેડા. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન એ MCQ માટે છે કે વિદ્યુત ચુંબકીય તરંગો કઈ રીતે ઉત્પન્ન કરાય છે, કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો એ મેં તમને સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં સમજાવ્યું છે કે સ્થિર વિદ્યુત ભારો માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જ્યારે અચળ વેગથી ગતિ કરતા વિદ્યુત ભારો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, પણ આ ક્ષેત્રો સમય સાથે બદલાતા નથી. હવે મેક્સવેલે એવું સાબિત કર્યું કે દોલિત અથવા પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે. આ મેક્સવેલની જે આખી થિયોરી છે, 4 કન્સેપ્ટ વડે, આ 4 સૂત્ર પરથી જે થિયોરી મેક્સવેલે બનાવી એ બહુ લાંબી છે. એટલે આ વિદ્યુત ચુંબકીય તરંગો કઈ રીતે ઉત્પન્ન પામ્યા એની સાબિતી આપણા પુસ્તકની મર્યાદાની બહાર છે. એટલે આપણે એ વસ્તુ સ્વીકારીશું. એટલે આપણે એવું માનીને ચાલીશું કે મેક્સવેલે એ કર્યું હશે. 4 કન્સેપ્ટનો ઉપયોગ કરી વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા હશે. એ આપણે સ્વીકારી લઈશું. દોલન કરતો વિદ્યુત ભાર એ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. તેથી કોઈક આવૃત્તિથી દોલન કરતા વિદ્યુત ભારને વિચારીએ તો તે અવકાશમાં દોલન કરતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરશે. અને આ પ્રવૃત્તિનું વારંવાર પુનરાવર્તન થાય તો અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના દોલનો પ્રસરે છે, જેને આપણે વિદ્યુત ચુંબકીય તરંગો કહીએ છીએ. તો સિમ્પલ શબ્દમાં વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવા માટે કોણ જવાબદાર છે? તો બોલે તો દોલન કરતો વિદ્યુત ભાર સતત દોલનો ચાલુ રાખે તો વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થયા રાખે, જે અવકાશમાં પ્રકાશની ઝડપથી પ્રસરે છે. મતલબ એવો થયો કે પ્રકાશના તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો છે. આ ઉપરાંત એવું પણ સમજ પડી કે વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રોના દોલનો એકબીજાને લંબરૂપે હોય છે. એની આકૃતિ બતાવીશ એટલે ખ્યાલ આવશે. આ વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ દોલન પામતા વિદ્યુત ભારની આવૃત્તિ જેટલી જ હોય છે. અને આ વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા મફતમાં નહીં, પરંતુ ઓલા પ્રવેગિત દોલિત વિદ્યુત ભારની ગતિ ઉર્જાના ભોગે મળે છે. એટલે વિદ્યુત ચુંબકીય તરંગો જે ઉત્પન્ન થયાની આવૃત્તિ કઈ? તો દોલનો કરતા વિદ્યુત ભારની આવૃત્તિ જેટલી. અને એને ઉર્જા ક્યાંથી મળી? તો આ દોલનો કરતા વિદ્યુત ભારની ગતિ ઉર્જાના ભોગે જ મળે છે. હર્ઝે લેબોરેટરીમાં ઉત્પન્ન કર્યા, ત્યારબાદ જગદીશચંદ્ર બોઝ એ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરવામાં સફળ રહ્યા. પણ લોચા એ પડ્યા કે એને જે પ્રયોગ કર્યા હતા એને પોતાની જે શોધ હતી એને બીજા લોકોને બતાવી નહીં. એટલે આખા વર્લ્ડની અંદર જે ટેક્સ્ટ બુકો હોય છે એમાં એનું નામ બહુ ઓછું આવે છે. માર્કોનીએ એ વસ્તુ કરી, લોકોને બતાવ્યું કે ભાઈ એને મોકલ્યું એટલે એનું નામ વધારે આવે છે. તો ચોથો ક્વેશ્ચન માત્ર સમજ માટે છે. પાંચમો ક્વેશ્ચન 2 માર્ક્સનો અગત્યનો ક્વેશ્ચન.
વિદ્યુત ચુંબકીય તરંગોની કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગોની કોઈ પણ 6 લાક્ષણિકતાઓ અથવા 4 લાક્ષણિકતાઓ જણાવો. લાસ્ટ ટાઈમ બોર્ડની એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયો. લાસ્ટ ટાઈમ બોર્ડની એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો. તો મિત્રો તમે લોકો બધા જ આ વિદ્યુત ચુંબકીય તરંગો જેની આકૃતિ છે ને એ આકૃતિ આપણે સ્વીકારીશું. તો એ વિદ્યુત ચુંબકીય તરંગોની આકૃતિ તમને દેખાઈ રહી છે મિત્રો? એને ધ્યાનથી દેખો. શું તમને વિદ્યુત ચુંબકીય તરંગોની આકૃતિ બતાઈ રહી છે મિત્રો? હા સર. ઓકે. તો મિત્રો મને કોને કે આ વિદ્યુત ચુંબકીય તરંગો કઈ દિશામાં પ્રસારિત થઈ રહ્યા છે, પ્રસરણ પામી રહ્યા છે? આકૃતિ પરથી મને કહો કે વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસરણની દિશા કઈ છે? પોઝિટિવ એક્સ દિશા. આ છે ને ઝેડ દિશા છે, આ એક્સ દિશા છે અને આ વાય દિશા કીધેલી છે. તો ઊંધું કેમ દોર્યું? શું કહો છો? ઊંધું કેમ દોર્યું છે? અલા પણ તારે તો આકૃતિ જોઈને જવાબ આપવાનો હતો ને. મેં જોયું જ નહીં, મેં ડાયરેક્ટ કહી હા તો હવે જ ફરીવાર જવાબ આપો, બોલો. ઝેડ દિશા. ઝેડ દિશા. ઓકે મિત્રો, તમે પ્રગામી હાર્મોનિક તરંગ જાણતા હશો. પ્રગામી હાર્મોનિક તરંગ સમીકરણ તરંગ ધનેક્સ દિશામાં પ્રસરતા પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ કોઈને યાદ છે મિત્રો? y is the function of x and t is equals to a sin kx minus omega t. શું મિત્રો આ યાદ છે તમને? નેગેટિવ એક્સ. હા ના, ધન એક્સ દિશા હોય ને તો kx માઇનસ ઓમેગા ટી આવે, અને ઋણ એક્સ દિશા હોય તો અહીંયા માઇનસના બદલે ઉલટું હતું, યાદ કરો. ધન એક્સ દિશા હોય તો વચ્ચે માઇનસ આવે અને ઋણ એક્સ દિશા હોય તો વચ્ચે પ્લસ આવે, યાદ હોય તો. અને યાદ ના હોય તો એકવાર 11th સ્ટાન્ડર્ડની બુક ખોલીને દેખી લેજો. તો આ તરંગોનું સમીકરણ હતું. તો આના પરથી કહી શકાય કે અહીંયા આગળ મારે સાઇન kx માઇનસ ઓમેગા ટીના બદલે શું લખવું જોઈએ સમીકરણમાં? ધન એક્સ ના બદલે અહીંયા શું છે મિત્રો? ઝેડ દિશામાં પ્રસરે છે, તો શું લખવું જોઈએ મારે? બોલો સૂત્રમાં. A sin kz ઝેડ માઇનસ ઓમેગા ટી. હા એક્ઝેક્ટલી. પણ તમને એ પણ બાબત યાદ હશે કે જ્યાં કે શું હતું, યાદ છે તમને? તરંગ સદિશ. તરંગ સદિશ. અને ઇઝ ઇક્વલ્સ ટુ તમને યાદ હોય તો 2π બાય લેમડા. ઓમેગા શું હતું એ તો તમને ખબર જ છે, એ તો ઘણી બધી વખત આવી ગયું. કોણીય આવૃત્તિ, and that is equals to એફ લેમ્બડા. 2π by t. હા 2π બાય ટી અથવા 2πf. અલા મિસ્ટર પાંડે, કેટલી બધી વખત આવી ગયો આ વસ્તુ તો હવે. અને કદાચ તમને ખબર હશે કે તરંગ ઝડપ બરાબર એફ લેમડા ઓમેગા બાય કે પણ લખાય, હા કે ના? હા સર. તો આ 11th સ્ટાન્ડર્ડનો અમુક ફંડામેન્ટલ છે. તરંગો નામનું ચેપ્ટરનો આ ફંડામેન્ટલ છે ને એ ફંડામેન્ટલ અહીંયા યુઝ થવો સ્વાભાવિક છે, કારણ કે અત્યારે આપણે શું ભણી રહ્યા છીએ? તરંગો વિશે. વિદ્યુત વિદ્યુત ચુંબકીય ચુંબકીય તરંગો. તરંગો જ છે ને. ચલો હવે મારી વાત ધ્યાનથી સાંભળજો. પ્રસરણ અહીંયા દેખી શકો છો કે પ્રસરણની દિશા જે છે ને એ કઈ છે? વિદ્યુત ચુંબકીય તરંગો પ્રસરી કઈ દિશામાં રહ્યા છે? ધન ઝેડ. હવે આ વિદ્યુત ક્ષેત્રના જે દોલનો છે ને, જો તો આ વિદ્યુત ક્ષેત્રના જે દોલનો છે એ કઈ દિશામાં? જો ધન એક્સ. હા, વધતા જાય પછી પાછા ઘટતા જાય, નેગેટિવ દિશામાં વધતા જાય. એ વિદ્યુત ક્ષેત્ર આવર્ત રીતે વધઘટ કરે છે, સમય સાથે આવર્ત રીતે વધઘટ કરે છે, પણ કઈ દિશામાં માત્ર વધઘટ કરે? જો તો એ એક્સ દિશામાં. હા એક્સ દિશામાં. તો વિદ્યુત ક્ષેત્રનો માત્ર કયો ઘટક હાજર છે? તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રના દોલનો વેક્ટર ઈ ના દોલનોની દિશા કઈ છે? દોલનો ના દોલનો બોલો કઈ દિશામાં છે મિત્રો? એક્સ દિશામાં. અને વેક્ટર બી દેખો. હવે વેક્ટર બી તમને બતાવું, ચલો. તો વેક્ટર બી છે ને ઘડીકમાં આ દિશામાં વધતા જાય છે,
ઘડીકમાં આ દિશામાં વધતા જાય છે. ચલો તો આ વેક્ટર બી કઈ દિશામાં છે મિત્રો? વિચારો તો જરા. વાય દિશામાં. Y દિશામાં. હા, તો એ વાય દિશામાં છે. ધીસ ઇઝ અ વાય ડિરેક્શન. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઇઝ ઇટ ઓકે? તો યસ સર. બી એટલે આમ પહેલી લાક્ષણિકતા, વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્રના દોલનો, ચુંબકીય ક્ષેત્રના દોલનો અને તરંગ પ્રસરણની દિશા ત્રણેય એકબીજાને લંબ હોય. લંબ છે. હોય છે. તો ધેટ ઇઝ ધ વેરી ફર્સ્ટ લાક્ષણિકતા. શું મિત્રો આ સમજમાં આવ્યું? જો સૂત્ર સ્વરૂપે લખવું હોય, સૂત્ર સ્વરૂપે, તો વિદ્યુત ક્ષેત્રનો માત્ર કઈ દિશાનો ઘટક હાજર છે? આ આપણે આપેલ આકૃતિમાં ખાલી એક્સ ઘટક. અને એનું સમીકરણ શું બનશે? તો કંપ વિસ્તાર E0 સાઇન KZ માઇનસ ઓમેગા ટી. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. એટલે સદિશ સ્વરૂપે લખીએ તો EXI કેપ, કારણ કે એનો વાયયામ અને ઝેડયામ શૂન્ય હશે, એટલે E0 સાઇન KZ માઇનસ ઓમેગા ટી ઇન્ટુ આઈ કેપ. અને ચુંબકીય ક્ષેત્રનો માત્ર કયો ઘટક હાજર છે? વાયયામ. પણ એનું મૂલ્ય સમય સાથે સાઇન વિધેય અનુસાર જ બદલાય છે. અને કઈ દિશામાં? તો બોલે તો ઝેડ દિશામાં. તો KZ માઇનસ ઓમેગા ટી. અને વેક્ટર સ્વરૂપે લખીએ તો માત્ર BY જે કેપ, એટલે કે કંપ વિસ્તાર B0 સાઇન KZ માઇનસ ઓમેગા ટી ઇન્ટુ કે કેપ, સોરી ઇન્ટુ જે કેપ. તો મિત્રો આ સમીકરણ સ્વરૂપે આપેલ આકૃતિમાં માટે વિચારીએ તો આ સમીકરણ બનશે. પણ અહીંયા સપોઝ કે એક્સ ધારી લઈએ, અહીંયા વાય ધારી લઈએ, અહીંયા ઝેડ ધારી લઈએ, તો પછી એ પ્રમાણે ઘટકો વિચારવા પડે. ઓકે. મહત્વની વસ્તુ, તરંગ પ્રસરણની દિશા છે ને, તરંગ પ્રસરણની દિશા યાદ રાખવાનું છે કે તરંગ પ્રસરણની દિશા ઇઝ ઇક્વલ્સ ટુ ઈ ક્રોસ બીની દિશામાં હોય. ઈ ક્રોસ બી. ચલો ઈ તરીકે અહીંયા શું છે? આપેલ આકૃતિમાં ઈ તરીકે આઈ કેપ છે I કેપ. અને બી તરીકે જે કેપ છે. તો આઈ ક્રોસ જે એટલે શું આવે? કે કેપ. K કેપ. તો પ્રસરણની દિશા કે કેપ છે. જો સમજમાં આવ્યું મિત્રો? યસ સર. તો આ વિદ્યુત ચુંબકીય તરંગોની પહેલી લાક્ષણિકતામાં તમે ખાલી, તમને 6 લાક્ષણિકતાઓ પૂછી હોય ને, તો તમે ખાલી આ પહેલી લાક્ષણિકતાનું વિધાન લખી શકો છો. માત્ર વિધાન. તમારે માત્ર વિધાન લખી શકો છો, બીજું સમીકરણ વગેરે ના લખો તો ચાલે. પણ એવું પૂછ્યું હોય કે વિદ્યુત ચુંબકીય તરંગોની આકૃતિ દોરો અને તેમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સદિશો પણ ના સૂત્રો પણ મેળવો, તો આ 2 માર્ક્સનો પ્રશ્ન અલગથી થયો. તો આ 2 માર્ક્સનો પ્રશ્ન અલગથી થયો અહીંયા સુધી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો ચલો આ 5મો ક્વેશ્ચનમાં પહેલી લાક્ષણિકતાનો 2 માર્કમાં અલગથી પણ પૂછાઈ શકે. અને માત્ર લાક્ષણિકતાઓ પૂછી હોય 6 લાક્ષણિકતાઓ, તો ખાલી એટલું લખવાનું તમારે. ઓકે. હા સર. સેકન્ડ લાક્ષણિકતા, મિત્રો મેક્સવેલે જે પોતાની થિયરીઓ આપી ને, એમાં એક સૂત્ર એને સાબિત કર્યું હતું. આપણે એની સાબિતીમાં નહીં પડીએ, કારણ કે મેક્સવેલની થિયરી તો બહુ લાંબી લચક છે, પણ એને ક્રોસ ચેક કરી શકીએ. તમે છે ને, તમને ખ્યાલ છે મિત્રો, તમે ઘરે જઈને એક કામ કરજો. μ0 આપણને ખબર છે કે 4 પાઈ ઇન્ટુ 10⁻⁻⁷ ન્યૂટન અપોન એમ્પિયર સ્ક્વેર, અથવા આને તમે આનો બીજો એકમ ટેસ્લા મીટર અપોન એમ્પિયર પણ છે. અને એપ્સિલોન નોટની કિંમત 8.85 10⁻12 કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન મીટર સ્ક્વેર છે. હવે તમે છે ને એક કામ કરજો, 1/√μ0 ઇન્ટુ એપ્સિલોન નોટ શોધજો. તો આનું મૂલ્ય તમે શોધશો ને, તો શું આવશે ખબર છે? 3 ઇન્ટુ 10⁸ આવશે. અને એનો એકમ પણ તમને શોધી આપું. મૂલ્ય તમે ઘરે જઈને શોધજો. આ બધો ગુણાકાર કરીને વર્ગમૂળ જ કાઢવાનું છે. ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢીને 1 ભાગ્યા કરજો એટલે આવી જશે. પણ એકમ તમને સાબિત કરી આપું. ચલો, છેદમાં એપ્સિલોન નોટનો એકમ કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન મીટર સ્ક્વેર અને મ્યુ નોટનો એકમ ન્યૂટન અપોન એમ્પિયર સ્ક્વેર. હવે ન્યૂટન કેન્સલ, છેદનો છેદ અંશમાં, એટલે એમ્પિયર સ્ક્વેર મીટર સ્ક્વેર અંશમાં જશે અને છેદમાં કુલમ સ્ક્વેર રહેશે. પણ મિત્રો આપણને ખબર છે કે Q બરાબર IT અને વર્ગમૂળ અને વર્ગ બધા નીકળી જશે, એટલે એમ્પિયર મીટર અપોન કુલમ્બ
હવે ક્યુ બરાબર આઈટી, એટલે આઈટી એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થશે, કુલમ બરાબર. તો એમ્પિયર એમ્પિયર કેન્સલ, તો શું આવી ગયું? મીટર પ્રતિ સેકન્ડ. તો મિત્રો માલુમ પડ્યું કે ધીસ ઇઝ અ સી. તો ખરેખર તો આપણે તો ખાલી ક્રોસ ચેક કર્યું, સાબિત નથી કર્યું. આપણે ખાલી ક્રોસ વેરીફાઈ કર્યું છે, મૂલ્ય અને એકમની દ્રષ્ટિએ ક્રોસ વેરીફાઈ કર્યું છે. પણ મેક્સવેલે સાબિત કર્યું હતું આ વસ્તુ. મેક્સવેલ had proved this. ઓકે, તો મિત્રો આ સૂત્ર એકદમ મહાન કહેવાય. શું કામ? કારણ કે પ્રકાશશાસ્ત્ર, પ્રકાશની ઝડપ, વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકત્વ વચ્ચેનો સંબંધ દર્શાવતું આ સૂત્ર છે. તો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 1/√μ0 વડે આપવામાં આવે છે. આ બીજી લાક્ષણિકતા. આપણે એને ક્રોસ વેરીફાઈ કર્યું, મૂલ્ય અને એકમની સાપેક્ષે ક્રોસ વેરીફાઈ કર્યું. અને આના પરથી જ કહી શકાય કે શૂન્ય અવકાશના બદલે જો માધ્યમ હોય તો માધ્યમમાં પ્રકાશની ઝડપ શું હોવી જોઈએ મિત્રો? તો શૂન્ય અવકાશની પરમિએબિલિટી અને પરમિટિવિટીના બદલે શું આવશે? માધ્યમની માધ્યમની permeability અને પરમિટિવિટી આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ત્રીજી લાક્ષણિકતા, કોઈ પણ તબક્કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના કંપ વિસ્તારનો ગુણોત્તર પણ પ્રકાશની ઝડપ જ છે. આ પણ મેક્સવેલે સાબિત કર્યું. આપણે એને ક્રોસ વેરીફાઈ કરીશું એકમની દ્રષ્ટિએ. એકમની દ્રષ્ટિએ ક્રોસ વેરીફાઈ કરીએ. E0 નો એકમ છે ને એ આપણને ખબર છે કે ન્યૂટન પ્રતિ કુલમ છે, અને B0 નો એકમ ટેસ્લા અર્થાત ન્યૂટન અપોન એમ્પિયર મીટર પણ કરી શકીએ ટેસ્લાના બદલે. તો આ થઈ જશે એમ્પિયર મીટર અપોન કુલમ, ન્યૂટન ન્યૂટન કેન્સલ. તો એમ્પિયર મીટર અપોન કુલમ બરાબર એમ્પિયર સેકન્ડ. તો મીટર પ્રતિ સેકન્ડ આવી ગયું. જો એટલે આપણે વળી પાછું આ સૂત્રને પણ ખાલી ક્રોસ વેરીફાઈ કર્યું એકમની દ્રષ્ટિએ. એકમની દ્રષ્ટિએ આ સૂત્રને મેં ક્રોસ વેરીફાઈ કર્યું. આ ત્રીજી લાક્ષણિકતા. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. ચલો મિત્રો, ચોથી લાક્ષણિકતા. આમાં છે ને 2 પછી 3 આપ્યું, 3 2 વખત આપ્યું છે, પણ આજે 3 નથી. આ તો ખાલી એ બીજી લાક્ષણિકતાનો જ એક ભાગ છે. શૂન્ય અવકાશ માટે આ અને માધ્યમ માટે આ. ઓકે, ચલો ચોથી લાક્ષણિકતા, વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસરણ માટે કોઈ માધ્યમની આવશ્યકતા નથી. ધ્વનિ તરંગો છે ને, ધ્વનિ તરંગો, એના પ્રસરણ માટે ચોક્કસ માધ્યમની આવશ્યકતા છે. ધ્વનિ તરંગો એક કામ કરજો, તમે શૂન્ય અવકાશમાં જઈને મોટેથી બૂમો પાડજો, મોઢામાંથી કશું કંકોડું બહાર નહીં નીકળે. એટલે ધ્વનિ જેવા તરંગો માટે માધ્યમની આવશ્યકતા છે, પણ વિદ્યુત ચુંબકીય તરંગો માધ્યમ વગર પણ પ્રસરી શકે છે. મિત્રો પહેલા ભૂતકાળમાં એવું માનવામાં આવતું હતું કે કોઈ પણ તરંગો, ચાહે ગમે તેવા તરંગો ના હોય, એ તો જ પ્રસરી શકે કે જો માધ્યમ હોય. એટલે ભૂતકાળમાં સમગ્ર બ્રહ્માંડમાં ઈથર નામનું માધ્યમ છે એવી કલ્પના કરવામાં આવતી હતી, અને એના ફલ સ્વરૂપે વિદ્યુત ચુંબકીય તરંગો પ્રસરણ પામતા હશે ઈથર નામના માધ્યમને કારણે, એવું માનવામાં આવતું હતું. પણ પછી કાળક્રમે લોકોને માલુમ પડ્યું કે ઈથર બીથર એવું કશું હોય જ નહીં, અને વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા પણ નથી. તો એ ઇતિહાસ થોડો લખ્યો છે બોક્સની અંદર, વાંચજો ક્યારેક. ઓકે, પાંચમું, વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત અને બિનયાંત્રિક છે. બિનયાંત્રિક છે તો ખ્યાલ આવી ગયો, માધ્યમની જરૂર નથી. પણ લંબગત કેમ? કારણ કે તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનો તરંગ પ્રસરણની દિશાને સમાંતર છે કે લંબ છે? લંબ. તો એ લંબગત હોવાના જ. હર્ટ્ઝે દર્શાવ્યું કે, છઠ્ઠી લાક્ષણિકતા, હર્ટ્ઝે દર્શાવ્યું કે વિદ્યુત ચુંબકીય તરંગોનું વિવર્તન અને વક્રીભવન શક્ય છે, ધ્રુવીભવન પણ થાય છે. તમે કદાચ કેમિસ્ટ્રીમાં ભણ્યા હશો કે કોઈ પણ તરંગ હોય તો તરંગ 3 લાક્ષણિકતા ધરાવે છે: વક્રીભવન, ધ્રુવીભવન અને વિવર્તન. તો આ ખરેખર તો વિવર્તન, ધ્રુવીભવન અને વ્યતિકરણ આ 3 તરંગોની જ લાક્ષણિકતા છે. હર્ટ્ઝે વિવર્તન, વક્રીભવન અને ધ્રુવીભવન નામની ઘટનાઓ સમજાવી, અને હર્ટ્ઝે વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ પ્રકાશની ઝડપ જેવી છે ફરીવાર સાબિત કરી હતી. વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા અને વેગમાનનું વહન કરે છે. વિદ્યુત ચુંબકીય તરંગોમાં એકમ કદ દીઠ ઉર્જા ઘનતાનું આ સૂત્ર આપણે નેક્સ્ટ ટાઈમ સાબિત કરીશું. આ એકમ કદ દીઠ ઉર્જાનું સૂત્ર નેક્સ્ટ લેક્ચરમાં સાબિત કરીશું. જો કોઈ સપાટી પર વિદ્યુત ચુંબકીય તરંગો અથડાય અને એની ઉર્જા E હોય અને સંપૂર્ણપણે શોષાઈ જતી હોય તો એ સપાટીને પ્રાપ્ત થતું વેગમાન U/c
તમે કદાચ ઉર્જા E બરાબર PC સાંભળ્યું હશે સૂત્ર, તો વેગમાન P બરાબર U/C, પણ આ માત્ર ત્યારે જ સાચું કે જ્યારે સંપૂર્ણ ઉર્જાનું શોષણ થતું હોય. જો કોઈ સપાટી પર વિકિરણ અથડાય અને સંપૂર્ણ શોષાઈ જાય તો સપાટીને પ્રાપ્ત થતું વેગમાન P બરાબર U/C થાય. વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જાનું વહન કરે છે એટલા માટે જ તો સંદેશા વ્યવહારમાં તેનો ઉપયોગ થાય છે. સંદેશામાં એ સિગ્નલ્સ ને એક સ્થળેથી બીજા સ્થળે મોકલે છે. 11મી લાક્ષણિકતા ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આકૃતિ દેખો, બધા જ લોકો આકૃતિ દેખો, તો સાથે શૂન્ય, સાથે મહત્તમ, સાથે શૂન્ય, સાથે નેગેટિવ મેક્સિમમ. તો કળા, બંનેની કળા માટે શું કહી શકાય? કળા તફાવત 0. હા, એટલે બંને સમાન કળામાં છે એવું કહેવાય. તો ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં કળા તફાવત શૂન્ય હોય છે, એટલે કે સમાન કળામાં હોય છે. ઉદ્ગમની નજદીકના વિસ્તારમાં શું છે એ પછી વાત કરીશ. પણ ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોના સદિશોની કળા સમાન હોય છે, સમાન કળામાં દોલન કરે છે. છેલ્લી લાક્ષણિકતા તરંગ પ્રસરણની દિશા = E ક્રોસ B ની દિશા હોય છે. તો મિત્રો, આ વિદ્યુત ચુંબકીય તરંગોની આજે આપણે ઇતિહાસ આખો ભણ્યો. સ્થાનાંતર પ્રવાહ શું છે, એમ્પિયર મેક્સવેલનો નિયમ શું છે, એ આખી એકદમ ડિટેલમાં ચર્ચા કરી. એકદમ અદ્ભુત છે. તમે મિત્રો વિદ્યુત શાસ્ત્ર, ચુંબકત્વ અને પ્રકાશશાસ્ત્રનું સંકલન કઈ રીતે થાય છે એવું ક્યારે પણ જો તમને જીવનમાં વિચાર આવે તો આજનો મારો જે લેક્ચર છે એને સેવ કરી રાખજો. એને આ લેક્ચર તમે જીવનમાં ઘણી બધી વખત એન્જિનિયરિંગમાં પણ તમને રિયલાઇઝ થશે કે હાળું આ સંબંધ ક્યાંથી આવ્યો. વિદ્યુત શાસ્ત્ર, ચુંબકત્વ અને પ્રકાશશાસ્ત્ર અને આ સ્થાનાંતર પ્રવાહ શું છે એ ઘણી બધી વખત એન્જિનિયરિંગમાં પણ તમને આવશે અને તકલીફ કરશે. એ વખતે તકલીફ કરશે. તો એ તકલીફનું સોલ્યુશન લાવવું હોય તો આજનો જે મારો લેક્ચર છે ને એને તમે સેવ કરજો. એને કોઈ જગ્યાએ સેવ કરી અને એને હંમેશા માઇન્ડમાં રાખજો. તો એ તમને આગળ ભવિષ્યમાં પણ ખૂબ જ કામ આવશે. ખરેખર આજનો લેક્ચર તમારા માટે ખૂબ જ મહત્વનો હતો. માત્ર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ નહીં, પરંતુ આ વિદ્યુત ચુંબકત્વ અને પ્રકાશશાસ્ત્રનું સંકલન કઈ રીતે થયું એ સમજવા માટે ખૂબ જ મહત્વનો હતો. મિત્રો, આજનો સેશન હું અહીંયા આગળ ફિનિશ્ડ કરી રહ્યો છું. આવતા લેક્ચરની અંદર હું તમને 3 એવા પ્રશ્નો શીખવાડીશ કે જે તમારી ટેક્સ્ટબુકમાં નથી, પણ એના આધારિત દાખલાઓ પાછા આપ્યા છે. એના આધારિત દાખલાઓ અને MCQ આપેલા છે. એવા 3 પ્રશ્નો શીખવાડીશ. સરળ જ છે, બહુ સરળ છે એવા ક્વેશ્ચન. એ 3 ક્વેશ્ચન નંબર 6, 7, 8 હું તમને શીખવાડીશ અને દાખલાઓ બધા જ આવતા ચેપ્ટરમાં, આવતા લેક્ચરમાં પતી જશે. એના પછીના લેક્ચરમાં બાકી રહેલી વાત અને MCQ પતી જશે. હવેના 2 જ લેક્ચરની અંદર આ ચેપ્ટર સમગ્રતયા ફિનિશ્ડ જાહેર થઈ જશે. તો મિત્રો, આજનો સેશન હું અહીંયા ફિનિશ કરું છું. આજે અહીંયા સુધી